તો હેલો મિત્રો, કેમ છો? તો મજામાં રહેવાના. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે આજમાં જઈએ તે રત્નેસર. આ છે અમારો કેળો છે રત્નેસર જવાનો દિયાલ ગામથી. અમારું ફેવરેટ લોકેશન આવે છે એ તમને બતાડીશું વિડીયોમાં, બના રહેજો. એ ભાઈબંધ ભેળા આવશું અમે ચાલુ લઈને વેલા, વાત જોજો વાલી ના કાશું ગોડા ગેલા. મારા ભાઈબંધોની ટોળકી કઈ ટોળકી એને મેલી કે આવું મારા એ તારો મલક લાગે વેગળો કઈ વેગળો હું એકલો કે આવું મારા. મોટભાઈ આ રીતનો અમારો કેળો છે, કંઈક આવો જોઈ શકો છો, કેમ કે નલે જ છે ના ભાઈ બરાબર રીતને જવાનો કેળો થોડોક ખરાબ છે, થોડો કેમ કે ખાબા ખડિયાવાળો છે. આનાથી જવાનું છે સીધું રત્નેસર. રત્નેસર પહેલાં અમારે આવી છે ફેવરેટ જીગા, તો અમે પૂગવા આવેલા છીએ રત્નેસર. તો આ આગળ આવી છે અમારા ગામનું સમસાણ. એ તો તમે જોયું હતું, દિયાલ ગામ ન હોય એને તો જોયું હતું હોય, દરિયાકાંઠે અમારું સમસાણ છે. તો અમે પૂગી ગયેલા સમસાણે. બસ આનાથી હવે થોડુંક દૂર છે અમારે રત્નેસર, ત્યાં સુધી મેં એક વિડીયો મૂકી દઈએ. અમે મિત્રો રત્નેસર પૂગવા આવી ગયેલા છે. આનાથી થોડુંક આગળ દૂર છે, એ આપણું ફેવરેટ લોકેશન છે. ખબર નહીં તો બતાડીએ કીધું તમને. આનાથી તો હવે છે જ અમારે રત્નેસર થોડુંક જ આગું છે, ખાલી 5 મિનિટ ન થાય, હવે 2 મિનિટમાં ના પૂગશું, કેમ કે વિડીયો બહુ મોટો થવાનો છે. નાનો ક્રેડિટ છું, આવડતું નથી બરાબર, તો એ વિડીયો બનાવું છું. જેવો બને એવો કોમેન્ટ કરજો જરાક, કેમ કે નાના માણસ છે એટલે પહેલાં વહેલા ચાલુ એટલે થોડુંક તો કહેરાય છે. તો ભાઈ ને મિત્રો, અમે જ આવી ગયેલા છીએ ત્યારે રત્નેસર. રત્નેસર આગળ દર્શન કરી બે ને તમને ભોર્યું બતાવવું. તો આ ભાઈ મારે આગળ આવી ગયેલા છે દર્શન કરવા. જોવા દર્શન કરી લીધા, આપણે પણ દર્શન કરી લીધા. હવે જઈએ છીએ ભોયરા બાજુ. તો ભોયરું આનાથી થોડુંક આગું છે ને પડકે જ છે. તો આ જો અમારે છે ભોર્યું રત્નેસર મહાદેવ ના પણ અંદર છે. દરિયો ખાલી થાય ત્યારે આ છે, દરિયો ખાલી થાય ત્યાં સુધીમાં અંદર જવા તારે જવાય બહાર. ફાઇનલ મિત્રો, આટલો મેળવેલો એટલો જ રાખ્યો. તાવડ્યું, બાય બાય.